સો બેઝિકલી આ જે ફિલ્મ હતી એની અંદર અમારી પાસે ટાઈમ બહુ જ ઓછો હતો. આખું જેનું મ્યુઝિક છે એટલે કે ડબિંગથી લઈને મિક્સિંગ માસ્ટરિંગથી લઈને અને પાછળનું બીજીએમથી લઈને પોલિસથી લઈને એસએફએક્સ લઈને બધું જ અમે લોકો એક જ દિવસમાં રેડી કર્યું છે. અને આજનો આખો પ્રોજેક્ટ જોઈ શકો છો કે આખો પ્રોજેક્ટ આ ફિલ્મનો પ્રોજેક્ટ જેની અંદર ડબિંગથી લઈને એસએફએક્સ બીજીએમ બધું અલગ અલગ જોઈ શકો. તો બધી વસ્તુઓ છે ને અમે 24 કલાકની અંદર રેડી. તો અગર કમ્પેર કરીએ શોર્ટ ફિલ્મ અને જે આપણે નોર્મલી મૂવીઝ કરતા હોય તો આટલા એક્સપિરિયન્સ પછી મને એ ખબર પડી છે કે શોર્ટ ફિલ્મમાં છે ને લક્ઝરી ટાઈમ ના હોય. એટલે ઇન અ વે મને એમ ફીલ થાય છે કે શોર્ટ ફિલ્મમાં છે ને ખાલી બે જ વસ્તુ દેખાય, એ જે પડદો હોય એ એટલે જે સ્ક્રીન અને તમારી કળા. અમારું આ શૂટ એમ જોવા જઈએ તો 3 જ કલાકમાં પતી ગયું હતું, બટ અમને સમય હતો 6 દિવસનો કે 6 દિવસની અંદર અમને ટોપિક આપી દે એ લોકો, પછી 6 દિવસ ચાલુ થાય. 6 દિવસ પછી અમારે એને શૂટ કરવાનું, એડિટ કરવાનું, બધું જ જે બી બીજીએમ છે બધી જ વસ્તુ અમારે એને કમ્પ્લીટલી પૂરી કરવાની અને સબમિટ કરવાની હતી. એક ફિલ્મ બનાવવી બહુ મોટો ટાસ્ક છે, બટ નોર્મલ શૂટ કરવું એ બહુ ઇઝી છે. મોબાઈલ પ્રોજેક્ટ કરવામાં ખૂબ સારો અનુભવ રહ્યો, કેમ કે આ અમે છેલ્લા 7-8 વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ એક સારી શોર્ટ ફિલ્મ કે સારો એક રીલ કે એક સારી મૂવી બનાવી શકીએ, અને હવે જઈને એક અવોર્ડ મળ્યો છે એટલે અમને બહુ જ ઇન્સ્પાયરિંગ ફીલ થાય છે. અને હવે આવું સારું કામ હવે કરતા રહીએ અને એક દિવસ એક સારી ફીચર ફિલ્મ બનાવી શકીએ એવો અમારો ઈરાદો છે.